પાટણમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। સરસ્વતી તાલુકાના વડુ ગામે બની છે આ ઘટના। ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી જોવા મળી છે। આગની જ્વાળા અને ધુમાડા દૂર દૂર સુધી દેખાય છે। પાટણ પાલિકા ફાયર ફાઇટરને જાણ કરાઈ છે તો ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો છે। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। ઉલ્લેખનીય છે કે ખૂબ જ ભીષણ આગ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। આગની જાણ થતા સ્થાનિકોમાં અફરાતફરી જોવા મળી। ઉલ્લેખનીય છે કે ફાયરની ટીમ ત્યાં પહોંચી। ફાયરના જવાનોએ ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો છે। આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ મોટા પાયે નુકસાન થયું છે। ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ। अन्य महत्वपूर्ण समाचार गीर सोमनाथथी। गोगो पेपरનું વેચાણ કરતા દુકાનદારો પર એસઓજીના દરોડા। વેરાવળમાં ગોગો પેપર વેચતા 5 દુકાનદારોની અટકાયત કરવામાં આવી છે। પાનના ગલ્લા પર ચાલતા ગોગો સિગારેટના વેચાણ સામે તંત્રની લાલ આંખ। રાજ્ય સરકારની સૂચના બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે તો પોલીસની કામગીરીને પગલે ગોગો વિતરકોમાં ફેલાયો છે ફફડાટ। દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દિનેશ, શું વધુ વિગત આ સમગ્ર મામલે? बिल्कुल लुगना जे प्रमाणे राज्य सरकार छेल्ला 3-4 दिवसथी एक्शनमां आवी छे। राज्य सरकार द्वारा समग्र गुजरातनी अंदर जे पोलीस विभाग छे तेમને सूचना આપવામાં આવી છે અને તેમના ભાગરૂપે જે ગીર સોમનાથ પોલીસ એસઓજી દ્વારા વેરાવળ શહેર અને તેના આસપાસના વિસ્તારોની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ત્યાં આગળ 5 જેટલા પાનના ગલ્લાઓ છે કે જ્યાં સિગરેટની અંદર વપરાતા ગોગો પેપર છે તેમનું વેચાણ કરતા જે દુકાનદારો છે તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। જો કે જે પ્રમાણે ગીર સોમનાથ એસઓજી પોલીસ સક્રિય બની છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી રહી છે અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક જે વેચાણ ધારકો છે તેમાં ફફડાટ ફેલાયો છે। લુગના જી બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ।